સ્ટાર્ટ કર્યું. તો પ્રેમભાઈ, તમને મારે પૂછવાનું છે, બરાબર? હા. કે તમે જે આ સરપંચનું ફોર્મ ભરવાની વાત કરો, તો એ સરપંચના પદ માટે તમે એની આશા ધરાવો છો? પહેલી તો મેં સરપંચના ફોર્મ ભરવા માટેની આશા એવી છે મારે કે લોકોની સેવા. અચ્છા. મારે લોકોની સેવા કરવાની છે કે જે આટલા વર્ષોથી મારા લોકોને કે મારા 5 ગામની પંચાયતને જે પૂરતું મળવું જોઈએ, ગાજીપુરા, મોતીપુરા, જયસિંહપુરા, સાગવા અને કાટપુરા, એમાં લોકોને પૂરતું મળતું નથી. જે આવે છે કે મતલબ મેં વિકાસનું હોય કે ગમે તે સ્કીમ નવી નવી બહાર પડેલી યોજનાઓ કે આપણા લોકોના ગામને પૂરતી માહિતી હોતી નથી. એના કારણે મારે સરપંચમાં ફોર્મ ભરવાનું છે. અને એની સિવાય બીજું ભાઈ? બીજું કે જે ડાયા બુજુર્ગ લોકો છે કે આપણા ગામના લોકો, અન્ય લોકો ને પૂરતી માહિતી હોતી નથી, જેના કારણે બોડેલી ધક્કા ખાય છે વારંવાર અને એમને કોઈ ધ્યાન દોરતું નથી. એના કારણે મારે આવું કે જે આપણે હોશિયાર હોય તો મારા ગામના લોકોને ધક્કો ના પડે, કે જેનાથી અન્ય લોકો માટે જવા માટેનું કંઈ વધારે મહેનત કરવી ના પડે. ગમે તે કામમાં, ખેતીમાં કે કોઈ બી બીજા એમના ઘરના પ્રસંગમાં સારી ને સરળ રીતે થાય એવું અમારી ઈચ્છા છે. અને કે તમે જે આ વિતરણ કરો છો, બરાબર, સેવા માટે, પેલા કીટો આપી, પછી નવરાત્રી કરાવી, સાડીઓ આપી, બરાબર, અને અત્યારે પાછા ખજૂર હોળીના તહેવાર નિમિત્તે આપે, બરાબર. તો એમાં તમે લોકોને દિલાસો પાવા આવું કરો? હા, એમ તો દિલાસો દપાવવા કે જે અમે કરવા માંગીએ છીએ સરપંચમાં, અમે એના લાયક છે, તમે સ્વીકારો કે અમે આ કરી શકીએ છીએ. કોઈ બી વસ્તુ આપણે કરીએ તો એના લાયક આપણે છે કે નહીં એ પહેલા જાણવું જોઈએ. કે અમે સરપંચના ભરીએ કે કોઈ બી અન્યમાં આપીએ કે અમે એ કરી શકશું. એટલા માટે આ બધું કરીએ છીએ કે અમે એના લાયક છે, તમે અમને સ્વીકારજો. પહેલી વાત તો આ બધી સેવા અમે એટલા માટે કરીએ છીએ, મને એવું લાગે કે જે મેં કરતો હોય એ મારા લોકોને પણ મળે. મેં મારા ઘરે ખુશ છું, એ પણ એમના ઘરે ખુશ હોવું જોઈએ. કોઈ હમણાં કોઈને કઈ પડેલી નથી હોતી. મેં તો હમણાં ખાઈને સુઈ જઈશ, પણ બીજા લોકો હશે તો કોઈ એમ નથી. એ તમારો સારો વિચાર છે. એના કારણે અમે આ બધું મહેનત કરીએ છીએ. મારા બધા ફ્રેન્ડ લોકો, બધા બહુ બીજા ગામના છોકરાઓ બધા બહુ સપોર્ટ કરે છે. તમારું ફ્રેન્ડ સર્કલ મોટું છે ખરું? હા, છે મોટું. તમે સરપંચ બનો એવી આશા રાખે છે બધા? હા, ફૂલ આશા રાખે છે ને આજીકના કંઈક નવું કરીએ એવું બધા લોકો વિચારે છે. અને આટલું તમે જે કર્યું, બરાબર, આજે વિતરણની સેવા કરી, બરાબર, હા, તો લોકો સામે તમને એવો શું અભિપ્રાય મળ્યો? કે નહીં, અમે અમારા જીવનમાં પહેલી જ વાર આવું જોયું છે કે જે તમે કરો છો, અને આવું હમણાં જ જોયું છે, ક્યારેય જોયું નથી. અને એમના આશીર્વાદ બહુ મળે છે અને એ લોકો ખુશ થાય, એનાથી મેં બહુ ખુશ છું. એના કારણે સેવા કરવાનું મજા આવે છે. અને કેવું કે જે તમે સરપંચનું પદ તમને મળી જાય, બરાબર, તો તમે જેવું અત્યારે વિચારો છો તેવું જ તમે કરશો? હા, ત્યારે તો આપણી જોડે સત્તા હશે ત્યારે તો અમે એનાથી પણ વધારે કરશું. અને અમારા ગામના લોકો માટે એની ટાઈમ 24 કલાક માટે સેવામાં હાજર રહેશું. ને એમનો છોકરો કે મને કદાચ રાખે તો અમે રાત દિવસ